નમસ્કાર મિત્રો, ફરીથી આપ સૌનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપતું મહર્ષિ વેદવ્યાસ રચિત સંક્ષિપ્ત શ્રી ગરુડ પુરાણ શરોદ્ધારનું શ્રવણ કરીશું। આપને વિનંતી છે, જો વિડીયો પસંદ આવે તો આખી શ્રેણી જોવી। વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરશો, સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। आओ આપણે વિડીયોની શરૂઆત કરીએ। महर्षि वेदव्यास रचित संक्षिप्त श्री गरुड़ पुराण अध्याय 12 एकादश विधि निरूपण वर्णन। गरुड़जी पूछे छे, हे शुरेश्वर भगवान, हवे मने 11माना दिवसनी विधि कहो तथा हे जगदीश्वर वृषोत्सर्ग विधान पण मने जणावो। भगवान श्री हरिए कह्यु, हे गरुड़, 11माना दिवसे सवारे जलाशय समीपे अत्यंत श्रद्धा थी अर्धदेहिक क्रिया करवी। वेद शास्त्र ज्ञाता ब्राह्मण ने बोलावीने तेमने नमस्कार करीने प्रेतनी मुक्ति माटे तेमने विनंती करवी। गौर सहित स्नान अने संध्यादि कर्म कर्या बाद 11माना दिवसे यथाविधि कर्म करवू। 10 दिवस सुधी मंत्रहीन नाम अने गोत्रोच्चार करीने ज श्राद्ध करवानुं छे, पण 11मा दिवसे मंगल सहित पिंडदान करीने श्राद्ध करवू। विष्णुनी सोनानी प्रतिमा बनावी, ब्रह्माजीनी चांदीनी मूर्ति बनावी, शिवनी तांबानी मूर्ति बनावी अने यमराजनी लोखंडनी मूर्ति बनावी गंगा जळथी भरेलो विष्णु कुंभ पश्चिम दिशामां तेना पर विष्णुनी मूर्तिने पीळुं वस्त्र पहेरावीने स्थापित करवी। दूध अने पाणीथी भरेलो कुंभ पूर्व दिशामां स्थापित करवो, तेना पर सफेद वस्त्र पहेरावेली ब्रह्माजीनी प्रतिमा स्थापित करवी। मध अने घीथी भरेलो कुंभ उत्तर दिशामां स्थापित करी तेना पर लाल वस्त्र पहेरावी शिवजीनी प्रतिमा स्थापित करवी। मात्र जळथी भरेलो कुंभ दक्षिण दिशामां स्थापित करीने काळुं वस्त्र ओढावेली यमराजनी मूर्ति तेना पर स्थापित करवी। आ चारेय कुंभनी मध्यमां रंगथी मंडळ रचવું અને તેના પર કૌશિક નામના બ્રાહ્મણની प्रतिमा સ્થાપવી। દક્ષિણ દિશામાં મોહ રાખીને જનોઈને અપશવ્ય કરીને તર્પણ કરવું। ત્યારબાદ હોમ કરીને દલધર કુંભ આદિ દ્વારા શ્રાદ્ધ કરવું જોઈએ। ત્યાર પછી પિતૃઓના ઉદ્ધાર માટે ગૌદાન કરવું। દાન કરતી વખતે પ્રાર્થના કરવી કે હે પ્રભુ, आ गाय में प्रसन्नता पूर्वक आपने समर्पित करी छे। त्यार पछी मृतके वापरेला वस्त्र, आभूषण, वाहन तेमज घी थी भरेलू काशानु पात्र एने जे कई सप्तदान उपलब्ध होय ते सर्वेनु दान आपवू। तल आदि 8 महादान जे अंतकाळे आप्या न होय ते पण संयादाननी साथे आपवा। जे ब्राह्मणने संयादान आपवानुं होय तेना पग धोईने तेमने वस्त्र अने अलंकार आपवा तथा तेमनुं पूजन करवू। तेमने सिद्ध करेलू यानी रसोई बनावी होय ते तेमज लाडू, पुडला, अड़दनी दाळना वाटेला वड़ा, खीर पीरसीने भोजन कराववू। त्यार पछी क्रिया करनार पुत्रे सख्या पर सोनाना पुरुषने स्थापित करवो। ए पुरुषनुं पूजन करीए शय्या विधिवत ब्राह्मणने आपवी। पछी ब्राह्मणने प्रार्थना करवी के हे भूदेव, प्रेतनी प्रतिमा वाળી અને તમામ સામગ્રીથી સુસજ્જિત આ સૈયા મેં તમને સમર્પિત કરી છે। આમ કહીને કુટુંબ વત્સલ વિદ્વાન બ્રાહ્મણને એ સૈયા આપ્યા પછી તેને નમસ્કાર કરીને વિદાય આપવી। આ રીતના સૈયાદાન 9 દિવસનું શ્રાદ્ધ વૃખોત્સર્ગના વિધાનથી પ્રેતને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે। 11મે દિવસે વિધિસર વૃષોત્સર્ગ કરવો। કોઈ પણ અંગમાં વાછરડાને ખોડ ન હોવી જોઈએ। વળી એ વાછરડો અત્યંત બાળ અને લાલ રંગનો ન હોવો જોઈએ। વાછરડાના લક્ષણ જોઈને તેનું દાન કરવું। વાછરડાની આંખો લાલ હોય અને તે છીકણી રંગનો હોવો જોઈએ। તેના શિંગડા, ગળું, પગની ખરીઓ આદિ લાલ હોવા જરૂરી છે। તેનું પેટ સફેદ અને પૂંછ કાળી હોવી જોઈએ। આવા લક્ષણ ધરાવતો વાછરડો બ્રાહ્મણને દાનમાં આપવો જોઈએ। રંગે લાલ અથવા પૂંછડીએ હોય તેવો વાછરડો દાનમાં આપવો। પીળા રંગનો વાછરડો વૈશ્યએ દાનમાં આપવો। વળી કાળા રંગનો વાછરડો શૂદ્રે દાનમાં આપવો જોઈએ। આખા શરીરે તપખીરિયા રંગનો વાછરડો હોય છે। પૂંછડું તથા પગ શ્વેત રંગી હોય તે વાછરડો પિંગ રેગીઓ કહેવાય છે।
એવા વાછરડાનું દાન કરનાર પિતૃઓ સદગતિ પામે છે. જે વાછરડાના પગ, મોં અને પૂંછડું સફેદ હોય અને બાકીના રંગ અગ્નિ જેવા રાતા હોય તે નીલ વાછરડો કહેવાય છે. જે રંગે લાલ હોવા છતાં મોઢે તેમજ પૂંછડેથી સફેદ હોય અને તેની ખરીઓ તેમજ શિંગડા તપકીરિયા રંગના હોય તે વાછરડો રક્તનીલ કહેવાય છે. જે વાછરડો આખો એક જ રંગનો હોય અને પૂંછડેથી જ ભૂરા રંગનો હોય તે નીલ રંગ વાછરડો કહેવાય છે. એ વાછરડો પૂર્વજોનો ઉદ્ધાર કરનાર મનાય છે. આ વાછરડો સર્વાંગે સુશોભિત ગણાય છે. જે આખો અંગ નીલ વર્ણ ધરાવતો હોય અને જેની આંખો લાલ હોય જે મહાનીલ વાછરડો કહેવાય છે. આ 5 પ્રકારના નીલ મનાય છે. હે ગરુડ, વૃષોત્સર્ગ અવશ્ય કરવું જોઈએ. ઉત્સર્ગ કર્યા પછી એ વાછરડાને પકડવો નહીં તથા ઘેર પાછો આવે તો તેને ઘરમાં રાખવો પણ જોઈએ નહીં. આ અંગે એક જૂની કથા છે કે ઘણા પુત્રોની એટલા માટે ઈચ્છા રાખવામાં આવે છે કે એમાંથી કોઈ ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે અથવા પુત્રીને વિવાહ કરે, નીલ જાતિના વૃક્ષનો ઉત્સર્ગ કરે. જે વૃક્ષોત્સર્ગ કરે છે તથા ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે છે તે યોગ્ય પુત્ર માનવો. એ સિવાયના પુત્રો વિષ્ઠા સમાન છે. જેના પૂર્વજ શૈખાહી નામના નરકમાં પડ્યા હોય એમનો પુત્ર વૃષોત્સર્ગ કરીને 21 પેઢીઓને તારે છે. આથી પિતૃઓની મુક્તિ માટે યત્નપૂર્વક યથાવિધિ વૃષ યજ્ઞ કરવો જોઈએ. જો એ ન હોય તો અન્યથી મંગાવવો. તે વિધિ કરતી વખતે તન્મય થઈને મંત્ર સહિત નવગ્રહ સ્થાપન અને પૂજન કરવું. યથાર્થ વિધિ અનુસાર હોમ કરવો અને વાછરડા તથા વાછરડાના પૂજન કરવું. ત્યાર પછી વાછરડી તથા વાછરડાને મંગાવી તેમને કંકણ બાંધવું. પછી વિવાહ વિધિ પ્રમાણે એક સ્તંભ રોપવો અને ત્યાં વાછરડો તથા વાછરડીનું સ્થાપન કરવું. રુદ્રના જળથી એ બંનેને સ્નાન કરાવવા તથા ગંધ અક્ષત પુષ્પથી તેમનું પૂજન કરીને તેમની પ્રદક્ષિણા ફરવી. ત્યારબાદ એ વૃષભની દક્ષિણ બાજુ ત્રિશૂળ અને ડાબી બાજુએ ચક્ર સ્થાપિત કરવું. પછી એ વાછરડી વાછરડા સમક્ષ હાથ જોડીને મંત્રોચ્ચાર કરવા. હે વૃષરૂપી ધર્મ, બ્રહ્માજીએ આપને આ રૂપે સર્જ્યા છે. મેં તમારો ઉત્સર્ગ કર્યો છે તો તમે મને સંસાર રૂપી સાગરમાંથી પાર ઉતારો. આ રીતે મંત્રોચ્ચાર પ્રાર્થના રૂપે કરીને નમસ્કાર કરીને તેમનો ઉત્સર્ગ કરવો જોઈએ. ભગવાન શ્રી હરિ આગળ કહે છે કે હે ગરુડ, આ પ્રમાણે કર્મ કરનારને હું વરદાન આપનારો થાઉં છું. હે ગરુડ, એ પ્રમાણે પ્રેતને મોક્ષ આપું છું. હે ગરુડ, આ કર્મ અવશ્ય કરવું જોઈએ. મૃતકનો ઉત્સર્ગ પુત્રે કરવો જેથી મૃતક પુરુષને ફળ પ્રાપ્ત થાય છે. જે હયાત પુરુષ સ્વહસ્તે વૃષોત્સર્ગ કરે છે તો તેને પણ તે જ પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે. વાંજ્યો પુરુષ આ વિધિ કરે તો તેને સુખપૂર્વક ઉત્તમ ગતિ મળે છે. આ વિધિ કારતક આદિ મહિનામાં સૂર્ય ઉત્તરાયણમાં હોય તે સમયે અથવા શુક્લ કે કૃષ્ણ પક્ષથી 12થી શરૂ કરીને આરંભને તેની જોડે આવતી તિથિમાં કરવું. ચંદ્ર અને સૂર્યગ્રહણની તિથિએ તેમજ મેષ તુલાના સંક્રાંતિ કાળમાં અથવા દક્ષિણાયન કે ઉત્તરાયણના દિવસે વૃષોત્સર્ગ રૂપી કર્મ કરી શકાય છે. પહેલા શુભ લગ્ન અને શુભ મુહૂર્ત તેમજ ઉત્તમ દેશકાળ જોઈ સ્વસ્થ મને આ કર્મ કરવાનું છે. બ્રાહ્મણને બોલાવીને જપ, હવન, દાન આદિ દ્વારા દેહની શુદ્ધિ કરી પહેલા કહેલ રીત અનુસાર હવન આદિ કર્મકાંડ કરાવવું. ત્યાર પછી શાલિગ્રામની સ્થાપના કરીને વૈષ્ણવી શ્રાદ્ધ કરવું અને આત્મ શ્રાદ્ધ કર્યા પછી બ્રાહ્મણને દાન આપવું. હે ગરુડ, આ પ્રમાણે પુત્રવાન કે પુત્રહીન વિધિ કરે તો તેના સઘળા મનોરથો વૃષોત્સર્ગના પુણ્યથી સિદ્ધ થાય છે. વૃષોત્સર્ગ કરવાથી જેવી ગતિ મળે છે તે અગ્નિ, હોમ, યજ્ઞ અને અનેક દાનોથી મળવી દુર્લભ કે મુશ્કેલ છે. બાળ, કિશોર, કુમાર, તરુણ કે વૃદ્ધાવસ્થામાં જે પાપ કર્મો કર્યા હોય તે સર્વેનો નાશ વૃષોત્સર્ગ રૂપી કર્મથી થાય છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્ર દ્રોહ, મદ્યપાન, કૃતજ્ઞતા, ગુરુ પત્ની સાથે સહગમન, બ્રહ્મ હત્યા કે સોનું ચોરનાર આદિ પાપોમાંથી વૃષોત્સર્ગ કરનાર મુક્ત થાય છે. આથી શ્રદ્ધા તથા પ્રીતિપૂર્વક વૃષ યજ્ઞ કરવો હિતાવહ છે.
હે ગરુડ, વૃષોત્સર્ગ જેવું પુણ્ય આ જગતમાં બીજે ક્યાંય નથી. સ્ત્રી, પતિ તથા પુત્રને આરોગ્ય પ્રાપ્ત થાય તેવા હેતુને ધ્યાનમાં રાખી વૃષોત્સર્ગ કરવો નહીં. તેને અતિ દૂધ આપનારી ગાય બ્રાહ્મણને દાનમાં આપવી. હે ગરુડ, જે પુરુષ આખલા પર આરૂઢ થઈને પોતાના દેહનો તથા અન્ય ભાર ઉપાડાવે છે તે મહાપ્રલય કાળ સુધી ભયંકર નરકમાં સબળતો રહે છે. જે પુરુષ નિર્દયી બનીને બળદ કે આખલાને સખત રીતે મારે છે તેને કલ્પ સુધી યમયાતના વેઠવી પડે છે. આ રીતે વૃષોત્સર્ગ કરીને શરપિંડી સુધી શ્રાદ્ધ કરવું જોઈએ. તેનો સમય અને વિધિ હું તમને હવે જણાવું છું. પહેલો પિંડ મૃત્યુ પામ્યો હોય તે જગ્યાએ, બીજો પિંડ ઘરના પ્રવેશ દ્વારે, ત્રીજો પિંડ સ્મશાનના અર્ધ માર્ગે, ચોથો પિંડ ચિતામાં, પાંચમો પિંડ સબના હાથમાં, છઠ્ઠો પિંડ સબના હાડકા એકત્ર કરવાના સ્થળે. આમ 10 પિંડ 10 દિવસ સુધી આ રીતે આપવા. આમ 16 પિંડ થાય. પહેલું તથા 16 શ્રાદ્ધ મલિન શ્રાદ્ધ કહેવાય છે. હવે 16માનું બીજું શ્રાદ્ધ કહું છું. પહેલો પિંડ વિષ્ણુને, બીજો શિવને, ત્રીજો પિંડ સહપરિવાર યમરાજને આપવો, ચોથો પિંડ ચંદ્રને, પાંચમો અગ્નિને અને છઠ્ઠો કવ્યવાહ દેહને તેમજ સાતમો પિંડ કાળદેવને આપવો, આઠમો પિંડ રુદ્રનો, નવમો પુરુષ દેવને, 10મો પ્રેતને અને વિષ્ણુને 11મો પિંડ અર્પણ કરવો, 12મો પિંડ બ્રહ્માજીને, 13મો પિંડ શ્રીહરિને, 14મો શિવજીને તેમજ 15મો પિંડ યમરાજને આપવો, 16મો પિંડ યમ પુરુષને આપવો. આ શ્રાદ્ધને તત્વવેતાએ મધ્યમ ષોડક્ષ રૂપે ઓળખાવે છે. 4 માસ સુધી સતત દર મહિને આ માસિક શ્રાદ્ધ કરવું જોઈએ. 12 માસ અને પાક્ષિક, ત્રિપાક્ષિક, ન્યૂનાબ્દિક આમ તે પ્રમાણે 16 શ્રાદ્ધ કરવા. હે ગરુડ, તમને ઉત્તમ 16 શ્રાદ્ધ કહ્યા. 11મા દિવસે ભાતના પિંડ આપીને આ શ્રાદ્ધ કરવું જોઈએ. જેની પાછળ 48 શ્રાદ્ધ થાય છે તેના પ્રેતત્વનો શીઘ્રતાપૂર્વક નાશ થાય છે અને પ્રેતત્વથી યુક્ત બનીને તે પિતૃઓની પંક્તિમાં પ્રવેશે છે. પિતૃઓની પંક્તિમાં પ્રવેશવા માટે આ 48 શ્રાદ્ધ અવશ્ય કરવા જ જોઈએ. જેની પાછળ આ શ્રાદ્ધ થતા નથી તેનું પ્રેતત્વપણું એવું ને એવું જ કાયમને માટે રહે છે. જ્યાં સુધી 48 શ્રાદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી પ્રેતપણાનો નાશ થાય નહીં. ત્યાં સુધી સ્વદત્ત શ્રાદ્ધ તે પામતો નથી. આથી પુત્રે યથાવિધિ પૂર્વક આ શ્રાદ્ધ અવશ્ય કરવા. પત્નીએ પોતાના પતિ પાછળ આ શ્રાદ્ધ કરીને તેના પ્રેતપણામાંથી તેને મુક્ત કરાવવો. તે આમ કરે તો તેને પણ અનંત ફળ પ્રાપ્ત થાય છે. મૃત્યુ પામનાર પતિનું ઉર્ધ્વદૈહિક કર્મ કરનાર સ્ત્રી પ્રત્યેક વર્ષે શ્રાદ્ધ યજ્ઞાદિક કરે તો તેને સતી નારી કહેવાય છે. આ રીતે કર્મો કરીને જે જીવન ગાળે છે તે પતિના ઉપકારાર્થે જ જીવન ગાળે છે તેમ માનવું. મૃત્યુ પામનાર પતિના આત્માનું સેવન કરનાર સ્ત્રીનું જીવન સફળ થયું એમ માનવું. હે ગરુડ, જેમ કોઈ માનવ અસાવધાનપણે અકસ્માતે દેવયાંગે જળ કે અગ્નિમાં પડીને મૃત્યુ પામે છે તો તેની નારાયણ બલિ આદિ સર્વ ક્રિયાઓ કરવી જોઈએ. સર્પદંશથી મરણ પામનારની પાછળ શુક્લ કે કૃષ્ણ પક્ષની 5મના દિવસે નાગ પૂજન કરવું. નાગ પૂજનમાં ધરતી પર લોટથી નાગ દોરવા અને તેમનું સુગંધ યુક્ત સફેદ પુષ્પોથી પૂજન કરી ચંદન અક્ષાદી ચડાવવા. તેમને દૂધ દીપ સમર્પિત કરી તલ અને અક્ષત ચડાવવા. ત્યાર પછી તેમને કુબેરનું નૈવેદ્ય સમર્પિત કરવું અને દૂધ પણ અર્પણ કરવું. પછી ભૂદેવને યથાશક્તિ સુવર્ણદાન તેમજ ગૌદાન આપીને હાથ જોડીને નાગરાજને કહેવું, હે નાગરાજ, મારી પૂજાથી આપને સંતોષ થજો. ત્યારબાદ એ મરનારની નારાયણ બલિની ક્રિયા કરવી. નારાયણ બલિની ક્રિયાથી જીવ સમસ્ત પાતકોમાંથી મુક્ત થઈ સ્વર્ગ પામી શકે છે. આમ સમસ્ત ક્રિયાઓ વર્ષના અંત ભાગમાં પૂરી થાય ત્યાં સુધી અન્ન જળ સહિતનું ઘટદાન કરવું અથવા 11માના દિવસે યથાર્થ વિધિ પૂર્વક સમસ્ત પિંડદાનની વિધિ કરવી. આ રીતે સઘળા કર્મો 11મા દિવસે કરીને 12મા દિવસે સરપિંડી કર્યા બાદ સૂતક ઉતરે ત્યારે સૈયાદાન અને પડદાન કરવું અત્યંત જરૂરી છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે શરોદ્ધારે
एकादश दिन विधि निरूपणो नाम द्वादशोऽध्याय समाप्त। महर्षि वेदव्यास रचित संक्षिप्त श्री गरुड़ पुराण અધ્યાય 12 એકાદશ વિધિ નિરૂપણ વર્ણન અહીંયા સમાપ્ત થાય છે. ધન્યવાદ.